આજે નારદજીએ આ પૃથ્વી ઉપર એક આશ્ચર્ય જોયું, લોકોને જોયા, માણસોને જોયા, બધાનો અનુભવ કર્યો. એમાં પહેલામાં પહેલો અનુભવ થયો પૃથ્વી ઉપર કે આ પૃથ્વી ઉપર બધા અસત્યનું જ પાલન કરે છે, કોઈ સત્યનું પાલન કરતા નથી. જે જોવો બધા ખોટું બોલે છે. એટલે પહેલો શબ્દ આપ્યો સત્યમ નાસ્તિ. આ પૃથ્વી ઉપર સત્ય રહ્યું નથી. બીજું તપ રહ્યું નથી. ત્રીજું શોચમ એટલે કે પવિત્રતા રહી નથી. ચોથું દયા નથી રહી. પાંચમું દાન નથી રહ્યું. છઠ્ઠું આ પૃથ્વી ઉપર માણસો એવા જોયા કે પોતે પોતાનું કરે છે, બીજાનું જે થવાનું એ થાય. આપણે આપણા ઘર ભરો. અવા કુટિલ લોકોને નારદજીએ જોયા. વાત પણ સાચી છે. અત્યારના સમયમાં ભાગ્યે જ કોક સાચું બોલતું હશે. બાકી જ્યાં જુઓ ત્યાં અસત્યનું જ પાલન થાય છે. તપ પણ રહ્યું નથી. બ્રાહ્મણદેવ આપણા ઘરે યજ્ઞ કરવા આવે ને પછી બ્રાહ્મણદેવને આપણે કઈ ગોઠણનો દુખાવો છે, દાદા અમે નીચે નહીં બેસી શકીએ, ખુરશી ઉપર બેસી. તપ રહ્યું નથી. અડધી કલાક, કલાક, 2 કલાક બેસી એટલે આપણે પગ દુખવા માંડે. તપ નથી રહ્યું. વાત પણ સાચી છે. શોચમ પવિત્રતા પણ રહી નથી. વ્યક્તિ બહારથી પવિત્ર છે પણ અંદરથી એનું હૃદય પવિત્ર છે કે નહીં, એના વિચાર પવિત્ર છે કે નહીં, એની આંખની દ્રષ્ટિ પવિત્ર છે કે નહીં, એના શ્રવણ અંતરમાં જે શબ્દ જાય છે એ પવિત્ર છે કે નહીં, એની સુગંધ પવિત્ર છે કે નહીં. માત્ર સરસ મજાના સુંદર વસ્ત્ર ધારણ કરવાથી કશું થતું નથી. અંદરથી પણ માણસ પવિત્ર હોવો જોઈએ. એના વિચાર જે છે એ પવિત્ર હોવા જોઈએ. દયા પણ રહી નથી. દાન પણ કેવા ખાતર રહ્યું છે. મોટી મોટી તકતી લાગતી હોય ને તો લાખો કરોડો રૂપિયા આપશે. બાકી જ્યાં જરૂરિયાત છે ત્યાં તો કે ત્યાં નહીં આપે. તો દયાદાનમ ન વિદ્યતે ને પછી ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. પોતાનું પેટ ભરાય છે એવા લોકોને જોયા. એનાથી આગળ ગયા નારદજી. જોયું તો માણસોના જે ભાગ્ય છે ને એ મંદ બની ગયા છે. આ પણ જોયું. વાત પણ સાચી. ભાગ્ય મનુષ્યોના મંદ બન્યા એનું કારણ એ છે કે આપણે ધીરે ધીરે ધર્મથી દૂર થતા જઈએ છીએ. મારે ને તમારે ધર્મની નજીક રહેવાનું છે, એની સાથે રહેવાનું છે. ધર્મમાં જે પ્રમાણે રસ્તો બતાવ્યો છે એ રસ્તે રસ્તે ચાલવાનું છે. એની જગ્યાએ આપણે અલગ રસ્તે ચાલીએ છીએ. જાણે કેમ આપણે ધર્મથી વિખૂટા પડી ગયા હોય. તો માણસોના ભાગ્ય મંદ બની ગયા છે. આવા લોકો જોયા. એનાથી આગળ ગયા તો પાખંડ જોયો છે. આ દેશમાં અત્યારે પાખંડ બહુ ચાલે છે. દેખાવ સારો, વ્યવસ્થિત દેખાવ નહીં, ઘર ભરે છે, આશ્રમો ભરે છે. વાત એ સાચી છે. તમે જુઓ ગમે એના પાછળ તમે લાખો રૂપિયા બગાડો એટલે 1008 લાગી જાય, પણ એને પાત્ર છે કે નહીં એ તો જોવો. પૈસા દ્યો એટલે ડિગ્રી આવી જાય છે અને એ પૂજાય છે ભગવાનની જેમ. અને સાચો વ્યક્તિ બિચારો ઘરે બેઠો હોય છે. એટલે કહ્યું છે આ બધું આમાં ભાગવતજીમાં મહાત્મ્યમાં લખ્યું છે. પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. આ પાખંડ કલિયુગમાં ચાલશે અને પાખંડ પૂજાશે અને પૂજાય છે. સાચા વ્યક્તિઓની કિંમત નથી ને પાખંડ પૂજાય છે. અરે એનાથી વિશેષ કહું તો તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. ઘરમાં ભાઈનું નથી ચાલતું, ઘરમાં શાળાનું ચાલે છે, પત્નીના ભાઈનું ચાલે છે. સગા 2 ભાઈઓ 3 ભાઈઓ 5 ભાઈઓ હોય તો એ સગા ભાઈઓની સલાહ ન લે. એ શાળાને ફોન કરે કે મારે ઘર લેવું છે, આ જગ્યાએ એરિયો કેવો છે, ગાડી લેવી, ગાડી કઈ લેવી. અરે તારો ભાઈ જીવતો છે એને પૂછ ને. આ કલિયુગનો પ્રભાવ. એનાથી વિશેષ નારદજી કહે કન્યા વિક્રણીઓ લોભા દંપતી નામ ચકલકનમ.
કન્યાને અત્યારે વેચાય છે. અને વાત એ સાચી છે, આપણે ઘર જોઈને દીકરીને આપીએ છીએ. કુટુંબ પરિવાર એનું નાક જોઈને નહીં, પૈસો જોઈને આપીએ છીએ. વૈભવ સારો છે તો આપો. એનાથી વિશેષ અત્યારે તો એવું ચાલ્યું છે, પેલે પૂછે કે તમારા ઘરમાં કેટલા લોકો છે? એકનો એક છોકરો હોય ને તો અમારી દીકરી દેવી છે. વાહ. પછી પાછળ ભાઈ બેન કોઈ નહીં, એકનો એક દીકરો, એટલે પ્રોપર્ટી બધી એના નામે થાય એમ. આટલો સ્વાર્થ. આ દીકરીને વેચા બરોબર જ છે, સમજી લેજો. આશ્રમા યવને વૃદ્ધા તીર્થાની સરિતસ્તથા. હજી તો કલયુગ આ ચાલે છે, ધીરે ધીરે આગળ જશે ને તીર્થોનું માતમ ઘટવા લાગશે.